હાઈકોર્ટમાં જવું પડ્યું છે અને હાઈકોર્ટની અંદર અમે એ રજૂઆત કરી છે કે ચૂંટણી પંચે એમની જે ગાઈડલાઈન છે એનાથી દૂર થઈને બીજેપી કાર્યાલય જઈને બીજેપીના કાર્યકર્તાઓ પાસે જથ્થાબંધ ફોર્મ લીધા છે। 6 નંબરના ફોર્મમાં નવા વોટર્સ એડ કરવાના, 7 નંબરમાં જે શંકાસ્પદ વાંધાજનક વોટર્સ છે તેમને કાઢવાના અને 8 નંબરના ફોર્મમાં જે સ્થાનાંતર થયા છે જિલ્લામાં સ્ટેટમાં તેઓને બદલવા। તો જે 7 નંબરનું ફોર્મ છે એ ખૂબ મોટા પ્રમાણમાં બીજેપી કાર્યાલય અને બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણી પંચને રજૂ કરવામાં આવ્યા છે અને તેઓએ ખોટી રીતે વગર પુરાવા વગર કોઈ કારણસર ખોટા માણસોને અજાણતામાં જથ્થામાં રજૂ કર્યા છે, જેનું કારણ એવું છે કે તેઓએ અમુક ચોક્કસ લોકોના મત કાપવા છે અને તેઓને મતદાર યાદીમાંથી દૂર કરવા છે।